ખેડા જિલ્લાના દાકોની ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનો વિડીયો હાલ વાયરલ થયો છે। વિડીયોમાં કાપલીની આપ-લે થતી હોવાનું જોઈ શકાય છે। સીસીટીવી ફૂટેજનો વિડીયો દાકોની ભવન્સ સ્કૂલનો હોવાનું સામે આવ્યું છે। ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન સ્થળ સંચાલક એમ.આર. ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં સ્થળ સંચાલકનો પોતાની બેદરકારી પર ઢાંક પીછોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સ્થળ સંચાલકે વિદ્યાર્થીનીઓને કાપલીની આપ-લે નહીં પરંતુ બારકોડ સ્ટીકર લગાવાતા હોવાનું જણાવ્યું હતું। ફૂટેજ લીકેજમાં જે કંઈ બ્લોકનું જે ફૂટેજ આવેલું છે એની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ એમાં ગેરરીતિ થઈ રહી છે કે જે કંઈ પણ છે, પણ હવે મોટામાં મોટો પ્રશ્ન એ છે કે અમારું એ જે ફૂટેજ હોય છે કોન્ફિડેન્શિયલ છે અને જે ગેરરીતિ થઈ હોય તો એના માટે અમે આગળ બોર્ડ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સીડી મોકલીએ છીએ અને એની અંદર ગેરરીતિ પુરવાર થાય તો આગળની કાર્યવાહી કરવામાં આવે છે। ના, જે એવું કોઈ ચોરી કરતું કે એવું કંઈ જણાતું નથી। એ છેલ્લે બારકોડ સ્ટીકર કે એવું કંઈક ચોંટાડે છે, બાકી બીજું કંઈ એમાં ગેરરીતિ જેવું કશું એ ગેરરીતિ હશે તો આગળ એ તપાસ જે સીડી ચેક થશે એની અંદર આવશે તો એ આગળની કાર્યવાહી કરવામાં આવશે।